तो नमस्कार दोस्तों, फरी एकवार स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત સમાચાર, ચૂંટણી સમાચાર તેમજ ખેડૂત યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આંધી વંટોળ સાથે વરસાદની આગાહી। રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે, તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું ચલોઈ એલર્ટ આપ્યું છે। તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી 2 દિવસની ગાજ છે। બંને વિસ્તારમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન, ગાજવીજ અને આંધી સાથે વરસાદનું અનુમાન છે। બંને જગ્યાએ 2 દિવસનું ચલોઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં ફેરફાર। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતાં પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન કાર્ડ લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીન સુધારાની તૈયારીઓ ચાલી રહી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોંઘવારીના દરોમાં થયો વધારો। એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે। અગાઉ માર્ચ 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 1.34 નોંધાયો હતો। માર્ચ 2024માં જથ્થાબંધ ફુગાવાનો દર 0.53% હતો। 4 એપ્રિલ 2000માં વધીને 1.26% થયો છે। ખાદ્ય પદાર્થો અને રોજિંદી જરૂરિયાતોના ભાવમાં વધારાના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો મોદી સરકારની 3 મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી ભેટ જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો, બજારની અંદર તેમની કિંમત 80થી 150 રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની 5 મોટી જાહેરાત। પહેલી જાહેરાતની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે જે ખેડૂતો લડી રહ્યા છે એમએસપી, જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની ફોર્મ્યુલા છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। બીજી જાહેરાતની વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું અને ક્યારે અને કેટલી વખત માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। ચોથી જાહેરાતની વાત કરીએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। પાંચમી જાહેરાતની વાત કરીએ તો ખેડૂતો માટે જે સામગ્રીમાં જીએસટી લગાડવામાં આવે છે, આ તમામ સામગ્રી પરથી જીએસટી નાબૂદ કરી દેવામાં આવશે। જેમાં ટ્રેક્ટર કે પાવર ટીલર હશે તેના પર તમામ જીએસટી હટાવી દેવામાં આવશે। તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં આ 5 મોટી ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે।
તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના મંજૂર. કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટ 70 લાખ કરોડના ખર્ચવાળી પીએમ પ્રણમ યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાતરોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે. આ રીતે ખેડૂતોને ખનન વૈકલ્પિક ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે. કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું છે કે આગામી 3 વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે 3,70,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતોને પાક ઉગાડે પછી તેની માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહનના માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થયા છે. ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે. જેમાં નાના સીમાંત મહિલા, એસટી, એસસી ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75,000 બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય તથા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે સબસિડી આપવામાં આવે છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. કમોસમી વરસાદે જગતના તાતને રોડાવ્યા છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકના આ નિર્ણયમાં લેવામાં આવ્યો છે. તેમજ આગામી 17 મે પછી નુકસાનની રિપોર્ટ આપવાની શક્યતાઓ રહેલી છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો 500ની નોટો વિશે આરબીઆઈએ મોટી કરી જાહેરાત. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 500 રૂપિયાની નોટો નકલી છે એવો દાવો કરવામાં આવ્યો છે. સ્ટારવાળી માર્કવાળી 500 રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવટી છે. પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરાવતા જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે અને આ નોટ પર એટલી જ અસલી છે જેટલી ચલણમાં રહેલી બાકીની 500 રૂપિયાની નોટ, જ્યાંથી આવા નકલી મેસેજથી બચીને રહેવાની આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 5,685 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ 116 રૂપિયાથી લઈને 351 રૂપિયા સુધી બોલાવ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 1647 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,031 રૂપિયા અને ઊંચા ભાવ 1,327 રૂપિયા સુધીના નોંધાયા હતા. 14 મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણથી નીચા ભાવ 955 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,228 રૂપિયા સુધી રહ્યા હતા. તો દોસ્તો આગળ જોઈએ તો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 433થી લઈને 631 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત જીરુની હરાજી પણ આપવામાં આવી હતી. જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 5,000 રૂપિયા સુધીનો નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના 3190 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસની 72 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1100 રૂપિયાથી લઈને 1451 રૂપિયા સુધી નોંધાયા હતા. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો
અને આપણી આ ચેનલ ગુજરાતી અપડેટને ખેડૂત માહિતી વિશે માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.